અમરેલીના સાવરકુંડલા લીલિયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કોંગ્રેસ વાસ્તવિકતાથી દૂર પ્રશ્નો ઉપસ્થિત કરી રહી રાજકીય ધરા પર જીવંત રહેવા હવાતિયા મારી રહી છે। એક વખત કોંગ્રેસના શાસનમાં પશુઓ અને નાગરિકોને પીવાના પાણીની અછતના કારણે લાખોની હિજરત કરવી પડી। આજે ભાજપ સરકારે નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડ્યા છે। ડેમ, તળાવો અને ચેકડેમ ભરી પશુ પક્ષી માટે પીવાના પાણીને ઉપલબ્ધ કરવાનું કામ પણ કર્યું છે। તાલુકા આયોજન, જિલ્લા આયોજન અને એટીવીટીના માધ્યમથી જ્યાં જોઈએ ત્યાં પશુઓને પીવાના પાણી માટે હવાડા બન્યા છે। જરૂર પડે ત્યાં વધારે બનાવવા માટે આયોજન પણ છે। ગૌશાળા અને સંસ્થાઓને પણ હવાડા માટે રાજ્ય સરકાર આર્થિક મદદ કરી રહી છે। ગુજરાત વિધાનસભાની અંદર જે પ્રકારે હેલ્ધી ચર્ચાઓ થઈ રહી છે અને જે પ્રકારે રાજ્ય સરકારની અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિભાગોમાં કામગીરી થઈ રહી છે, હું એમ માનું છું કે પ્રતિપક્ષ દ્વારા આ ન જીરવાતા, ધરાતલ પર એમનું સ્થાન ન હોવાને કારણે મીડિયાની અંદર આવીને કાલ્પનિક રજૂઆતો કરવા માટેની ક્યાંક કોંગ્રેસને ટેવ પડી છે। જે પ્રકારે કોંગ્રેસના સન્માની ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ પટેલે આજે એક હાઇપોથેટિકલ મુદ્દો ઉભો કરી અને ઘાસચારા અને પાણીની અછત માટે, ખાસ કરીને પાણીની અછતને કારણે પશુપાલકોને પોતાના પશુઓને લઈને પલાયન થવું પડે કે સ્થળાંતર કરવું પડે છે એવી કાલ્પનિક હાઇપોથેટિક વાત કરી છે। હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, માનનીય કિરીટભાઈ, એ સમય ગયો કે માત્ર પશુ નહીં, પશુની સાથે લોકોએ પણ, કરોડો લોકોએ તમારા શાસનમાં પાણી પાણી પોકારતા સ્થળાંતર કરવું પડ્યું। માનનીય નરેન્દ્રભાઈએ પીવાના પાણી અને પશુ માટેના પાણી માટેની વ્યવસ્થા કરવાનો મજબૂત પાયો જે ગુજરાતની અંદર નાખ્યો છે, આજે કોઈ પણ જગ્યાએ પશુને પીવા માટેના હવેડાની વ્યવસ્થા કરવાની હોય તો રાજ્ય સરકાર સુધી આવવાની જરૂરિયાત નથી પડતી। તાલુકા આયોજન, જિલ્લા આયોજન અને એટીવીટી ગ્રાન્ટમાંથી દર વર્ષે મોટા ભાગના ગામડાઓમાં નવા હવેડા બને છે, જૂના હવેડાઓનું મરામત પણ થાય છે અને પાણીના બોર અને પાણીની મોટર માટે એમને તાલુકાથી આગળ ન વધવું પડે એવું સુંદર આયોજન રાજ્યની સરકારે કર્યું છે। ગૌશાળાઓ કે આવી સંસ્થાઓને પણ પશુઓને સાચવવા માટે પીવાના પાણીની સગવડ કરવી હોય તો રાજ્ય સરકાર એના માટે પણ ખુલ્લા મને અનુદાન આપે છે અને આવી જેટલી પણ અરજીઓ આવે છે રાજ્ય સરકાર એને સ્વીકારી અને યોગ્ય દિશાની અંદર યોગ્ય જરૂરિયાત પૂરતું ફંડ આપી અને પશુઓ છે એના આશીર્વાદ લેવા માટેનો નમ્ર પ્રયાસ કરે છે। અને એટલા માટે ફરીથી કહું છું કે કોંગ્રેસ, જેની પ્રજાની અંદર જેમનો વિશ્વાસ રહ્યો નથી, પ્રજાને પાર્ટીમાં વિશ્વાસ નથી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ જાળવવા માટે આવા હાઇપોથેટિકલ પ્રશ્નો કરી અને મીડિયા બઝમાં રહેવા માટેના આ નાસીજ પ્રયાસો કરી રહ્યા છે। જિગ્નેશ ગડથિયા, દિવ્યાંગ ન્યૂઝ, સાવરકુંડલા, અમરેલી।